ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બધા ડાયરા રામ રામ. કેમ છો બધા મજામાં? એમ મારી મમ્મી કરે સાય. જો બાપા આવ્યા. બાપા જય શ્રી કૃષ્ણ. મજા મજા. જો કબૂતરા આવ્યા. શણ નાખી દીધું ને પતરા પરથી સણવા આવ્યા હતા. ઉડી ગયા ટણ તો ખાઈ ખાઈને. હવારના કઈ મળે નહીં ને તે આવે અટાણા અહીંયા. હા નાખી અટાણા ખડી. આ હવારમાં ઝાકરે બહુ આવી ગઈ. ખેતરનો નજારો શું કે આવો છે. અહીં તો જો હાવ ઘૂંઘોટ વરી ગયું. ઘઉં ઢરે નહીં ને અહીં તો સારું. હા ભાઈ, આપણે આ ઝારના આલા શું કહેવાય ઠારના ઓલાથી ઘઉં ઢેરશે તો નહીં ને? હવે હું ડર પાકી જાવ એ છે. તો જો બાપા ખેતરમાં જાય. કાલે ઓલું રોજડું હમણાં ઘઉંમાં રખડતું હતું તે ક્યાંય એની ખરી બરી નથી કરી ને જોવા જાય બાપા. જો ભાગ્યા મિત્ર, કાલે લો ગેંડાજી હું રોજડું આમાં ક્યાંક ઉભું હતું એનો આપણે કેળો જોવા જાવ, પણ આમાં અંદર તો ગરમ નથી. ઝાકર આવી ત્યાં બાપા ઘઉંમાં પાણી છે, લીલું સાડી ઠરી રહે હું પગું બધું. આપણે અંદર નથી જાવ, આપણે ખૂણેથી જોઈ જઈ. અંદર તો નથી જાય એમ. આપણે આમ જરાક હેઠે એટલે જોતા જઈએ કે આ કેળો છે. તો એ રોજડું અહીંથી આમ ગયું હતું. જાય રસ્તો આમ દેખાય. અહીંથી આમ થતું વાથી સેટ આવ્યું હતું. ગેંડા જેવું હાવ હતું. વાંધો તો નથી આવ્યા. ખાવું તો નથી ભાંગવા દીધા. થોડે એટલે હાવ ઘઉંના પછી મન પડે એમ ફગડતું હોઈ જાય. જો આપણે કરણમાં ફૂલ આવ્યા તો વાથી તો આપણે ભૂંગળા રસ્તો જતો જાય. પપ્પા બેઠા. પપ્પા અહીં કેમ બેસી ગયા? તડકો આવે બેઠો ટાઈટ લાગે તી કા થાર આવી ને બેસણ મજા આવે. કોનો તડકો છે એટલામાં કેમ કહું તો જરાક નમી ગયા હેઠા બગાડ આવી ગયો. ઓહ, બીજે કે તો નથી લાગે ને. બીજે કે તો નથી લાવ્યો લાગતો. હા, એટલામાં છે ગુંદું. તો પપ્પા આપણે ઘઉં કાઢીને શું વાવવું? અડદ વાવવા. અડદ વાવવા લાગે ને તો લાગે. વેકેશન છે તો તેથી તારે વેકેશન પડે. કોણ જાણે 15 દીમાં ઓલો થઈ જાય. ઘઉં નીકળી જાય એમ. સારું. તો પપ્પા આપણે આ ઘઉં કાઢી સારું હરગાવીને પછી ટ્રેક્ટર ખેતર ખેડવું કે ખાતર ભરશું ને તો ખેડવું, બાકી એમને વાવી જાવ. હરિહર. હા ને હરિહર. હા, પપ્પા વાત કરતા હતા કે ઘઉં કાઢી સારું હરગાવીને પછી દાંતી આંકવાનું કીધા હતા. જો દાંતી આંકવાનું થાય તો આપણે ટ્રેક્ટર આંકવાની મજા આવી છે. નહીં દરદ નીકળી. જો મમ્મી પાછી રોટલા જ કરે. હરગી ગઈ જાય. મમ્મી રોટલા કરે જાય. રોટલા થાય આપણી ટિફિનની. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજ હું ટિફિન ભરવાનું કંઈ નહીં, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો જાય બાપાના ધ્રુવીનભાઈ બી બેઠા. ધ્રુવીનભાઈ હેરડી ખાય. તો મિત્રો હું ભણીને આવતો રહ્યો. હવે મારે ટાઢા પાણી નાવા જાઉં. ઠરી રહેવાનો છે અટાણે તો હવે, પણ નાવું તો પડશે. ચાલો આપણે નાહી લઈએ હવે. તો મારી મમ્મી જાવ વાહિંદા કરવા જાવ ને. હા, મને ફ્રી આવી છે ને તો બેઠી મારે કામ બધું રહી ગયું. વાહિંદા પેડા ભીંદોવાની છે, નીણ વાટવા જાઉં હજી, કામ ટકવા અન પડી જાય આગળ. તો બસ તો રોટલા બાકી છે. હા, રોટલા તમે કરીને જા જાવ. વાહિંદા રોટલા કરો ને રોટલા કરો ને. હવે તું તાર નાવા જાવ ને. હા, નાવા જાવ. ટાઢા પાણી બાબુ ફરી રહી. નાવું જ પડે ને ભાઈ. હા, એમાં કાલ છે નહીં. પાણી ગરમ કરતા ભૂલી ગઈ એમાં. હા, મહેમાન આવી ગયા પછી બેઠા રહી પછી ભૂલી જવાય બધું. હા, તો ના તો જાવ. તો મિત્રો ટાઢા પાણી નાઈ લીધો. ઠરી ગયા તા હાવ. કોઈ દી ટાઢા પાણી નાવ નહીં. શરદી થઈ ગઈ જો. મમ્મી કરે ખીચડીનો પાખો. ઓલા શું કે કુકરમાં પાખો ખીચડીમાં કામ. ખીચડી ઓરવી હતી, મને ખીચડી યાદ રહી ગઈ વરી.
ગઈ આજ તો. હા થોડી થોડી થાકી ગઈ, કામ પડ્યો રહ્યો. હમ. મેં આવ્યો કઈ. કોઈ નહીં આવ્યા તો થઈ ગયા હા તો ભી દેવાઈ ગઈ કે બાકી છે ભીંગ તો આગળ દોઈ લીધી. હા વાહિંદા કરી લીધા, ખીચડી વરદમ. હમ. તો દૂધ દેવા હું જાઉં ને તો પપ્પા તો જે આવ્યા નથી હા ના પપ્પા આવે તો લઈ જાય. ન આવે તો નકા પછી લઈ લઈએ છીએ. ઓય જો આ ઝાડવામાં બી આવી ગયા, આ ગોટાના ફૂલ ખરી જાય પછી આવા કે કાવા તો જાંબલી કલર ના થાય પાકી જાય પછી મમ્મી આમાં તો જાંબલી કલર ના થાય પાકી જાય પછી ઝાડવામાં મમ્મી અહીં ત્યારે કરી લીધી ફૂલ તૈયારી સાથે ખીચડી પાકવાની છે મકાઈના છોડવામાં આવી જાય પોટો દાઢી વાળો ભાઈ દાઢી પાકવા દેવો પછી આપણે હેકીને ખાવું રોઝડું આવ્યું હતું રોઝડું એનો આ કેળો આમથી આવ્યું ને અહીંથી આમથી ગયો છે મારી મમ્મી ગાજર ખોદે ફટાફટ ખોદે એવો પણ હાવ ગાજર ઉપર લીધા આપણે કુણું એવું ગોતીને ખાઈ લઈએ આપણે મળી ગયું કુણું એવું ગાજર દાંડિકા જેવું મારી મમ્મી કે સણા બગડી ગયા આ બગડી ગયા ને આ લીલા છે. અહીં લીલા છે ને આ હુકાઈ જાય બગડી જાય ગાવા થઈ ગયા. ફોફલા હા છે ને કાલ વાટ નાખ. કાલ હા અટા નવરી નહીં હોય અટા નકર તો અટા ને આપણે વાટ નાખી એટલે અટાણ વાટીને જરા. હા મારી મમ્મી વટાણા ઉપાડી લીધા મેં છે ને આ બધું ખેતર ખાલી કરવું છે કારણ કે ઘઉં પાકી જાય પછી આમાં બધી કટર આવી છે તો આમાં ક્યાં ખાલવું હા મસણા આવ્યા વટાણા છે એવા. હા વટાણા લોયરું કાઢ્યું મમ્મી હિંગુ છે ને આમાં શેણા માથે આવી ગયા ને તે ઉગ્યા નહીં. આ ઓલો ઘઉંના સો આવી જતી હા ઘઉં ને પાછું શેણા માથે આવી ગયા ને ઉગ્યા નહીં માથે તો મલો ભર્યા. પછી આ લાંબુ લાંબુ શું હોય ગયું અહીંયા એ ગાજર છે. ગાજર હા ધાણા જેવા લાગે ધાણા ભેગા ઉગી ગયા હા એ બધું હેરફેર થઈ ગયું મેં આવ્યો એમાં. ઓહો ડુંગળીમાં તો ગાજર છે તો ધાણા ભેગા ઘઉં છે ધાણા ભેગા ઘઉં ગાજર તો મમ્મી ચોખા ઓરી દીધા હું ખેતરમાંથી આવ્યો તા કે ઓરે તો મિત્રો હવે હાંત પડી ગઈ જો હવે આપણે દરરોજની ઘડી વિડીયો પૂરો કરી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવજો.